સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. અનંતકાળથી રખડતા રખડતા જીવ અનંત પૂતગલ પરાવર્તન રખડ્યો, છૂટ્યો નથી. કેમ? સત્પુરુષનો જોગ મળ્યો નહોતો. મળ્યા હતા સત્પુરુષ તો ઓળખ્યો નહોતો, એટલે મળ્યા ના મળ્યા સરખું જ ને. તેને યોગ અયોગ. હવે દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત. 8 દ્રષ્ટિની સજ્જયમાં ગઈ વખતે આપણે 14 ને 15મી ગાથા આવેલા પહેલી દ્રષ્ટિની કે એહ અવંચક યોગ તે પ્રગટે ચરમાં વર્તે રે સાધુને સિદ્ધ દશા સમૂહ બીજનું ચિત્ત પ્રવર્તે રે. અને 15મી કડી હતી કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણ ઠાણું રે, મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ઠાણું રે. અનંતકાળથી રખડતા રખડતા હવે દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત, એટલે ચરમાં વર્તે. જો એ જીવ પુરુષાર્થ ફરવે તો ગ્રંથિભેદ કરે અને જીવનું અનંત પૂતગલ પરાવર્તન જે થયું છે એમાંથી બહાર આવી જાય, છૂટી જાય જીવ. અને અપૂર્વકરણ પહેલાં ગુણઠાણકની નજીક આવી ગયો છે, અપૂર્વકરણ થાય. અપૂર્વ પહેલાં ક્યારે થયું જ નથી. તો ચર્માવર્ત એટલે શું? છેલ્લું પૂતગલ પરાવર્તન. એ પણ ગ્રંથિભેદ થાય તો, નહીં તો પાછો ફરી જાય યુટર્ન લઈને, તો પાછો અનંતકાળ રખડે. તો પૂતગલ પરાવર્તન શું, આ અપૂર્વકરણ શું, ચર્માવર્ત શું, એ આપણે જોઈએ. પૂતગલ પરાવર્તન એ મૂળ તો જૈન પારિભાષિક શબ્દ છે, એટલે જૈનેતરમાં આ શબ્દ મળે નહીં એ રીતે. પૂતગલ એટલે પૂતગળ, પુરાવવું અને ગળાવવું. ભરાય છૂટે, ભરાય છૂટે પાછો. જળ અને જીવનો સંયોગ આ અનાદિકાળનો છે, અને પરાવર્તન એટલે આખું ફરી વળવું, તે ફર્યા કરે. પૂરાઈ જાય, ગળાઈ જાય, ફર્યા કરે, પૂરાઈ જાય, ગળાઈ જાય, ફર્યા કરે, નવા નવા રૂપ લીધા કરે. આ સમજવા માટે પહેલાં આપણે જૈન પરિભાષાના પ્રદેશ, પરમાણુ અને સમયની વ્યાખ્યા જોઈએ. પ્રદેશ એટલે શું? પદાર્થનો નાનામાં નાનો ભાગ, અવિભાજ્ય ભાગ. રૂપી પદાર્થનો એ પરમાણુ અને અરૂપી પદાર્થનો એ પ્રદેશ. રૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ એ પરમાણુ, અરૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ એ પ્રદેશ. અને સમય એટલે કાળનો નાનામાં નાનો ભાગ એ સમય. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય વહી જાય, એનો એક ભાગ એક સમય. એટલે 1 અસંખ્યાત, 1 અસંખ્યાત, આ એક સમય થયો. એટલે પ્રદેશ, પરમાણુ અને સમય. હવે પૂતગલ પરાવર્તન એટલે 14 રાજલોકના બધા જ પૂતગલો
સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ, સર્વભાવને લઈને સ્પર્શવાય એ પાછું. આખો લોક ઠાંસીને વર્ગણાથી ભરેલો છે. કાર્બન વર્ગણા કહેવાય એને. કર્મની રજ જડ છે આ વસ્તુ. તેના પણ પાછા બે પ્રકાર છે. ક્રમ વગર સ્પર્શવું, આખું પરિવર્તન પૂરું કરે આ બાદર, અને એક પછી એક ગ્રહીને છોડવું અને એ રીતે પરાવર્તન પૂરું કરવું તે સૂક્ષ્મ પરાવર્તન. ક્રમે ક્રમે કરી એક પછી એક ગ્રહી છોડવું આ સૂક્ષ્મ, અને એક એક જડ પૂતગલ પરમાણુને કાયા તરીકે પાછા ગ્રહણ કરે આ દ્રવ્યથી. એક એક સમયે આ કાળથી, અલગ અલગ જાતના ભાવથી અને અલગ અલગ પ્રદેશ, મેરુ પર્વતના પેટાળથી માંડી 14 રાજલોક આ પ્રદેશ. એટલે પરાવર્તનમાં એક એક જડ પૂતગલ પરમાણુને કાયા તરીકે ગ્રહણ કરવા તે દ્રવ્યથી ગ્રહણ થયું. એક એક પ્રદેશે સ્પર્શવું તે ક્ષેત્ર સ્પર્શના થઈ. એક એક કાળે દેહધારીને જન્મવું મરવું તે કાળથી સ્પર્શના થઈ. અને એક એક ભાવ એટલે જીવના અધ્યવસાય, ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ, આ ભાવે એ સ્પર્શના કરે. આ ભાવની સ્પર્શના એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ બાદરપણે થાય, સૂક્ષ્મપણે પણ થાય. હવે આ પ્રમાણે 14 રાજલોક ફરી વળે. ગમે તેમ પૂરું થાય તો બાદર કહેવું, અને ક્રમપૂર્વક કરે તો સૂક્ષ્મ પરાવર્તન થયું કરે. દ્રવ્યથી પૂતગલ પરાવર્તન એટલે શું એ સમજવાની કોશિશ કરીએ. 9 તત્વ અને 6 દ્રવ્ય. આ 6 દ્રવ્ય જે છે એમાંથી જીવ તત્વ જે છે, જીવ દ્રવ્ય આ ચેતન, બાકી બધા અજીવ છે, અજીવ તત્વો છે. 5 અસ્થિકાય, એમાં જે પૂતગલ અસ્થિકાય છે એની અને ચેતનની રમત અનાદિકાલથી ચાલે છે. જડ ચેતન સંયોગા, ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. આ પૂતગલ અસ્થિકાય નામનું એક જે દ્રવ્ય છે તેને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. આ રૂપી દ્રવ્ય છે. આકાશ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાય આ અરૂપી છે. પૂતગલાસ્તિકાય આ રૂપી દ્રવ્ય છે. તેના સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈ અને જે બને લઠ્ઠો એને સ્કંધ કહેવાય. સરખા પ્રદેશોના બનેલા સ્કંધના સમૂહને વર્ગણા કહેવાય. અને પૂતગલ અસ્થિકાય નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંત વર્ગણાઓ આખો લોક ઠાંસીને ભર્યો છે. આખો શાસ્ત્રમાં લખ્યું છે કાજળના કૂપાની જેમ મેષની ડબ્બીમાં મેષના પરમાણુ આખી ડબ્બીમાં કેમ ઠાંસીને ભર્યા હોય, એ રીતે આખો લોક કાજળના કૂપાની જેમ આ પૂતગલ વર્ગણાઓથી ભરાયેલો છે. આ અનંત વર્ગાણોમાં વચ્ચે અનંત વર્ગાણો 8 સમૂહ એવા છે એ જીવ પકડે. બધી વર્ગણાઓ ન પકડે, પણ 8 વર્ગણાઓ એવી છે કે ચેતન એને પકડે, કશાયની ચિકાશને લીધે, રાગ દ્વેષને લીધે. અને આનું નામ સંસાર. આ 8માંની એક પછી એક વર્ગણાઓ વધારે જથ્થામાં હોય, અને જેમ એ સૂક્ષ્મ થતી જાય એમ પછી એની ક્વોન્ટિટી વધતી જાય. એટલે અવગાના નાની થાય અને જથ્થો વર્ગણા મોટી થાય. હવે આ અવગાનામાં ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા અને તેજસ વર્ગણા, આ 4 એ રીતે બાદર ગણાય છે, રૂપી છે, શરીર બને આનું. અને ભાષા વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા અને મનોવર્ગણા આ સૂક્ષ્મ છે. અને એના કરતાં પણ સૌથી સૂક્ષ્મ એટલે સૂક્ષ્મતમ કાર્બન વર્ગણા. એમ 8 વર્ગણા મનુષ્યો, તિર્યંચો વગેરેના શરીરની રચનામાં ઉપયોગી થાય. પણ આહારક વર્ગણા તો ખાલી લબ્ધિધારીને છે. એટલે એ રીતે 7 વર્ગણાઓ આ જીવ પકડ્યા કરે. એ પશુ હોય, મનુષ્ય હોય, ગમે તે ગતિમાં હોય, એમાં આયુષ કર્મ બંધાઈ જાય. બાકીના 7 કર્મો આ વર્ગણાઓ પકડ્યા કરે ને એ પ્રમાણે બાંધ્યા કરે, ભોગવીને છોડ્યા કરે. મન, વચન, કાયા અને શ્વાસ વગેરેની ક્રિયાનો આધાર પણ આ જ છે, કાર્બન વર્ગણા. એટલે આપણને એમ થાય મન એટલે વિચાર, એટલે ભાવ મને આત્મા, પણ દ્રવ્ય મન એ પણ જળનો જ પ્રકાર છે. અને વિચાર કરવું એ પણ આ કાર્બન વર્ગણા, જે મનોવર્ગણાના પૂતગલો કર્મની રજ આત્માને ચોંટી છે એના આધારે જો વિચાર કરે. એટલે કેવળીએ જ્ઞાનમાં એ વિચારની વર્ગણાઓ પણ જોઈએ છે, મનોવર્ગણા. 14 રાજલોક પ્રમાણ સમસ્ત લોક આકાશમાં પ્રદેશે આ વર્ગણાઓ ભરે છે. એટલે અમુક જગ્યાએ વધારે હોય ને ઓછી હોય એમ નહીં, ઠાંસીને ક્યારે ખૂટે જ નહીં.
એટલે કોઈ કર્મ બાંધવા છે કોઈ જીવને અમુક પ્રકારના, અને એ વર્ગણા નથી એવું ન બને. જીવને છૂટવું હોય તો છૂટો જ છે, અને બાંધવો હોય કર્મ તો અનંતકાળથી એ કર્મનો વેપારી થતો આવ્યો જ છે. આત્માની સાથે ચોંટીને કર્મ બને. ઔદારિક વૈક્રિય તેજસ કર્મણ ભાષા શ્વાસોશ્વાસ અને મનોરગણા આ જે પૂતગલ ભર્યા છે આ ક્રમે પકડે અને પછી છોડતો જાય એ ગણતરીમાં લેવાનું છે સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનમાં. આભાધળ ગમે તે વર્ગણા પકડે એમ નહીં, એ બાદરમાં. અહીં તો આપણે સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનની વાત કરીએ છીએ. એ પૂતગલ પરમાણુને પ્રથમ ઔદારિક વર્ગણા રૂપે ભોગવે, ત્યાર પછી અનુક્રમે વૈક્રિય વર્ગણા રૂપે ભોગવે, યાવત છેલ્લે કાર્બન વર્ગણા રૂપે ભોગવે. આમાં એક પણ પરમાણુને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વૈક્રિય રૂપે ભોગવે કે બીજા કોઈ દેહ રૂપે ભોગવે કે બીજી વર્ગણા તરીકે ભોગવે, ભાષા વર્ગણા તરીકે, તો એ અનુક્રમમાં ગણાય નહીં. એટલે આ જે ક્રમ આપ્યો છે એ પ્રમાણે પકડે એ ગણતરીમાં લેવાનું. એવી રીતે અનુક્રમે 7 વર્ગણા રૂપે સર્વ પૂતગળો ભોગવાઈ જાય આ લોકના. આ દ્રવ્યથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન પૂરું થયું. એક આવું જીવ અનંતકાળથી કરતો આવ્યો છે, પણ અનંત વીર્યનો ધણી છે એટલે થાકે નહીં. હવે એ જ રીતે ક્ષેત્ર લોક આકાશના અસંખ્યાત પ્રદેશ છે. આત્મા પણ અસંખ્યાત પ્રદેશી છે, આખો લોક પણ અસંખ્યાત પ્રદેશી છે. ધર્માસ્તિકાના અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાના અસંખ્ય પ્રદેશો છે. પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શમાં આવે ત્યારે ક્ષેત્રથી બાદલ પૂતગલ પરાવર્તન થયું, અને લોક આકાશના પ્રત્યેક પ્રદેશને અનુક્રમે એક પછી એકને મરણથી સ્પર્શે ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું. જેમ દ્રવ્યથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનની વાત કરીએ, એમાં ક્ષેત્રથી પૂતગલ પરાવર્તન મેરુના પેટાલથી શરૂ કરી પછી એક પ્રદેશ સ્પર્શતો જાય. આ ક્ષેત્રથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું. કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય એ ગણતરીમાં લેવાનું. ગમે તે પ્રદેશે થાય એ નહીં લેવાનું. એટલે વ્યવહારિક દાખલા તરીકે કોઈ મુંબઈમાં મરે પછી ફરીવાર જે પ્રદેશે મર્યો એના પછીના પ્રદેશે અનંતર પ્રદેશે મરે એ ગણતરીમાં લેવાનું. એટલે એક ભાવ મુંબઈમાં મરે, બીજા ભાવે માનો કે ગુજરાતમાં મરે કે અમેરિકા જઈને મરે, એ બાદર પૂતગલ પરાવર્તન થાય. જીવ ભાવભ્રમણ કરે એ ગણતરીમાં લેવાનું નથી પાછું સૂક્ષ્મ પૂતગલ પરાવર્તનમાં. આવી રીતે કાળ પરાવર્તન ઉત્સર્પણી અને અવસર્પણી સર્વે સમયો આડાઅવળા મરણથી સ્પર્શે ત્યારે માત્ર કાળથી બાદર પૂતગલ પરાવર્તન થયું ગણાય. અને એક પછી એક એમ ક્રમબદ્ધ કાળચક્રના સમયને મરણ વડે અનુક્રમે સ્પર્શે ત્યારે કાળથી સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થાય. આ ગણતરીમાં ઉત્સર્પણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેની પછીના બીજા સમયે પાછું ઉત્સર્પણીના. તો હવે બીજી ઉત્સર્પણી તો ક્યારે આવે? 10 કરોડા સાગરોપમ પૂરા થાય ત્યારે એક ઉત્સર્પણી પૂરી થાય. પછી ઉત્સર્પણી પછી અવસર્પણી આવે, એના પાછા 10 કરોડા સાગરોપમ, એટલે 20 કરોડા સાગરોપમનું એક કાળચક્ર થાય. ફરી કાળચક્ર આવે એના પાછા અનુક્રમ પ્રમાણે બીજા સમયે પછી ત્રીજા સમયે એ રીતે જીવ મરણ કરે ત્યારે આ પૂરું કરે આખું પરાવર્તન ત્યારે કાળથી એક સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન પૂરું થયું. આ રીતે ભાવ કશાયથી અધ્યવસાય થાય અને તેને લઈને કર્મ બંધ થાય જીવને. જો કશાયની ચિકાશ ન હોય તો જીવને કર્મ ચોંટે જ નહીં. રાગ દ્વેષની ચિકાશ એને લીધે કર્મો ચોંટે છે. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા રાગ દ્વેષ અણહેતુ. કશાય મંદ હોય, મંદતર હોય કે તીવ્રતર હોય, આ પ્રમાણે કર્મબંધમાં પણ બહુ તારતમ્ય થાય. કશાયની મંદતા તીવ્રતાના અસંખ્યાત ભાંગા પડે. આ રીતે અસંખ્ય અનુબંધ સ્થાન સંભવે. જેટલી ચિકાશથી એ કર્મ પૂતગલ ગ્રહણ કરે, કાર્બન વર્ગના ચોંટે, એ રીતે પછી સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિના અનુભાગ નક્કી થાય. એના જેટલી વાસના તે મુજબના અનુબંધ સ્થાન સંભવે છે. આ પ્રકારે અનુબંધ સ્થાનક આગળ પાછળ મરણ વડે ફરસીને પૂરા કરે ત્યારે ભાવથી માત્ર બાદલ પૂતગલ પરાવર્તન થયું. પણ આ ભાવના અધ્યવસાયના ભાવ પણ એક પછી એક ક્રમબદ્ધ પકડે અને એ રીતે જન્મ મરણ કરતો 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 આખું પૂતગલ પરાવર્તન પૂરું કરે ત્યારે ભાવથી પૂતગલ પરાવર્તન એ સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન થયું ગણાય.
અને પ્રથમ અલ્પકશાયના અધ્યવસાય મરણ પામે, ત્યાર પછીના ક્રમે ક્રમે અનંતર રહેલા અધ્યવસાયને આધારે મરણ પ્રાપ્ત કરે, આ જ ગણવાના. બાકી બીજા બધા અધ્યવસાયને ગણતરીમાં લેવાના નહીં. આ પ્રમાણે અનંત પૂતગલ પરતાવનો બધા પ્રાણીઓએ કર્યા છે, અનંતકાળથી આથડ્યો. કેમ? ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષમ કાળે તું મળ્યો રાજનામ ભગવાન. એટલે ગણતરી કરીએ તો લમણા દુખે, રોડા ઊભા થઈ જાય, શેવડો પડે. જો જીવને પૂર્વભવ છે એમ પરોક્ષે પણ મનાય, બુદ્ધિમાં ઉતરે, પછી એને ડર લાગે કે હું આટલું રખડ્યું તો મરી કેમ ન ગયો? મરે કેવી રીતે? સત છે, જડે સત છે, ચેતને સત છે, પર્યાય બદલે એ રીતે મરી જાય. મરણ થાય જ નહીં. મરી જાય તો સારું, કરેલા કર્મ પણ ભોગવવા ન પડે. કર્મ 14 રાજલોકમાં 2 ડગલા આગળ ને આગળ પ્રભુજીજી કહે. એટલે પૂતગલ પરાવર્તન કરતો જાય, એમનેમ ફરતો હોય તો વાંધો નહોતો, સાથે કર્મ લેતો જાય. એટલે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ તેનું દેવું પાછું ચૂકવવું પડે, અને એવું ચૂકવતા ચૂકવતા વિભાવને લઈને પાછું નવું દેવું કરે. એટલે અધૂરું દેવું રહી જાય, બીજી ગતિમાં જાય. તો અધૂરું રહી ગયો એનો હિસાબ પછી પાછો લાખો કરોડો વર્ષ પછી પણ આવે. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. આ પરાવર્તન વર્ણવ્યા તે તો માત્ર સમજવા ખાતર શાસ્ત્રમાં કર્યા છે. આ મુખ્યતઃ સૂક્ષ્મની ગણતરી કરવાની છે. પણ શાસ્ત્રમાં એમ આવે કે ઘણા પૂતગલ પરાવર્તન આ જીવે કર્યા છે. એ જે વાત છે બાદર પૂતગલ પરાવર્તનની વાત છે. આ સૂક્ષ્મ ગણીએ, એક એક પ્રદેશને અનંતર ક્રમબદ્ધ પકડે, ક્ષેત્ર, કાળ, ભાવ, દ્રવ્ય, કેટલો કાળ ગયો, વીત્યો કાળ અનંતથી. એનો આગલો છેડો જ કેવળ જ્ઞાનના જ્ઞાનીએ પણ જાણ્યું છે કે આ અનંત છે. ગોપાલદેવે કહ્યું છે કેવળ જ્ઞાનીના જ્ઞાનથી કાંઈ અજાણ્યું નથી, અને કેવળ જ્ઞાની આનો પાર પામી શકતા નથી. આ અનંત, અનંત વ્યાખ્યા જ એની અનંત થઈ ગઈ. તો એની આદિ છે જ નહીં, અનાદિકાળથી રખડે છે આજુ. એક ઉત્સપણમાં 10 કરોડી સાગરોપમ. એક સાગરોપમ એટલે એકમ દશક 100, એકડા ઉપર 14 મીંડા મૂકે. એટલે એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ, 100 કરોડ, પછી અબજ, પછી ખરવ, હજી પાછા 2 તો મીંડા બાકી રહ્યા. આ ખાલી એક સાગરોપમ. એવા 14, એવા કરોડ ગુણ્યા કરોડ, કરોડા કરોડી, એવા અનંત અનંત કાળચક્રો વ્યાગ્યા, અનંત અનંત પૂતગલ પરાવર્તન કર્યા. એટલે અધધ અહો છે. આ રીતે એક કાળચક્ર પૂરું થાય, આવા અનંત અનંત કાળચક્રો વીતી ગયા, આ ચેતનનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. કેમ? અનંત વીર્યનો ધણી છે. સ્તવનમાં આવે છે ચર્માવર્ત ચરમકરણ તથા રે ભવ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલી ભલે રે પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવનાથજીના સ્તવનમાં આવ્યું છે કે હવે જીવને છેલ્લું પૂતગલ પરાવર્તન ચર્માવર્તે આવ્યો જીવ. ફરતો 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 દોષ ટળે, ઉપર પ્રમાણે પ્રાપ્તિ થાય ત્યારે સંસાર સન્મુખપણાના અનેક દોષો ટળી જાય. એ જો ચર્માવર્તે આવ્યો હોય એટલે છેલ્લા પૂતગલ પરાવર્તનમાં, તો અનંત દોષમાંથી ઘણા બધા દોષો ઓછા થઈ જાય. છે જ બધા દોષ, એની ઇન્ટેન્સિટી, એની ગ્રેવિટી ઘટી જાય. એટલે કે ભય, દ્વેષ અને ખેદ જે પ્રથમની 3 દ્રષ્ટિમાં આવે છે એ જાય, ઓછા થાય. અને ક્રોધ, માન, માયા અને લોભ જે અનંતાનુબંધી કર્મ કહે છે તે પ્રકારના ચીકણા દોષો દૂર થાય. હજી સર્વ દોષો ગયા નથી, પણ ઓછા થાય, થોડું ઢીલું પડ્યું. એટલે જો છોડવો હોય તો છૂટી શકે એમ છે. ગોપાલદેવે કહ્યું છે ને, છૂટવાના કામીને બાંધવો નહીં. અને દુર્લભ એવો મનુષ્ય ભવ કેટલી વાર આવ્યો, પછી પાછો એળે ગુમાવી દીધો. દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય એવું થયું છે. એટલે હજી છૂટ્યો નથી. છૂટ્યો હોત તો અત્યારે હોત નહીં. એટલે નથી છૂટ્યો એ તો હકીકત છે. દ્રષ્ટિ એટલે સાચી શ્રદ્ધા. આપણે 8 દ્રષ્ટિની સજ્જાઈના શરૂઆતમાં જોયેલું કે સાચી શ્રદ્ધા, અભિગમ. શરૂઆતમાં ઓગ દ્રષ્ટિ હોય છે, એટલે પ્રથમની 4 દ્રષ્ટિ ઓગ દ્રષ્ટિ છે. અને સંસારી જીવો ગતાનુગત તરીકે ચાલ્યા આવતા કામો કર્યા કરે, વ્યવહાર જ પોષે, કરતા હોય એમ કરે. કુલ સંપ્રદાયમાં જે થતું હોય એ, પોતે જેને ધર્મ માનતો એ કર્યા કરે. બહુ તો વ્યવહાર સુધારો, એને આ બસ એને વ્યવહારિક રીતે આ વખણાય પણ ખરો પાછો. એટલે એને ધર્મના ભાગમાં જ ગણે કે આ ધર્મના કામ છે. જનસંમત કામ કર્યા કરે, લોકરંજનને ભજે.
લોકોને સુખી કરવામાં અને લોકોથી સુખિત થવામાં, બીજાને રંજન કરે, બીજાથી રંજિત થાય. અનંતકાલથી આ જ કર્યું છે એણે. હવે એક ભાવ જો જીવ આત્માનું રૂડું કરવામાં ગાળે પોતાનું, તો કામ થાય. પોતાની આવડતનો ઉપયોગ આત્માર્થે કરતો જ નથી, છૂટવા માટે કરતો જ નથી, આ લક્ષ્ય જ નથી એને. એનું નામ ઓગ દ્રષ્ટિ. એકાંત દ્રષ્ટિ હોવાથી દયાને નામે પણ પૌદ્ગલિક સુખ અને જગત સુધારણાના કાર્યો કરે. બહુ તો કૂવા હવાડા ખોદાવે, મોતિયા ઉતરાવો અને લોહીના બાટલા ચડાવો એટલે સુધી પહોંચે જીવ. એટલે અલ્પ પુણ્ય પણ બાંધે, રખડે પછી પાછો. છૂટવાનું બેનું નથી. આ લોકસંજ્ઞા જ આ જિંદગીનો ધ્રુવ કાંટો છે, એટલે આવું ચાલ્યા જ કરે છે એને. હવે આવી દ્રષ્ટિના 8 ભાગ પડ્યા છે, કે જે 8 દ્રષ્ટિની સજ્જાઈ. અને મિત્રા, તારા, બલા, દીપ્તા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા. એમાં પ્રથમની આપણે મિત્રા દ્રષ્ટિ જોઈ, એની આ 14 ને 15મી ગાથા સુધી આવ્યા આપણે. હવે આમાં યથાપ્રવૃત્તિકરણ એટલે શું, અપૂર્વકરણ એટલે શું? એટલે આટલા પૂતગલ પરાવર્તન રખડ્યા પછી જીવ નદી ઘોળ પાષાણ, ખરબચડો પથરો, નદીના પાણીથી ઘસાતા ઘસાતા પાણીના મારથી લીસો થઈ જાય, અથવા તો એવો કોઈ સત્સમાગમનો યોગ બની જાય, ત્યારે મંદ કષાયનો ઉદય હોય. આવા જીવને પછી અહીં પ્રવેશ મળે, એ યથાપ્રવૃત્તિકરણમાં પ્રવેશ પામે. નદી ગોળ પાષાણને ન્યાયે અથવા તો સમાગમને યોગે પ્રથમ એવાથી યથાપ્રવૃત્તિકરણ એટલે કે પ્રાણીની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી તેમાં ફેરફાર નથી થતો, પણ એ પ્રવૃત્તિ હતી એ ચાલુ રહે, પણ એની પ્રગતિ થવા માંડી. એટલે ઘણા બધા કર્મો અકામ નિર્જરાથી ગયા. હજી સકામ નિર્જર જેવું તો કંઈ કર્યું જ નથી. જો કર્યું હોય અને પછી સંકિત વમીને પાછો આવી ગયો હોય તો પણ અહીંયાથી પાછો શરૂ કરે. બાકી પ્રાય ઘણા બધા જીવો કર્મ ઈચ્છા વગર ખપાવતા એટલે અકામ નિર્જરા કહેવાય. અહીંયા સુધી પહોંચ્યો અને 7 કર્મની સ્થિતિ ઘટી, એટલે મિથ્યાત્વનું જોર અહીં મંદ થયું. હજી મિથ્યાત્વ ગયું નથી, છે ઓગ દ્રષ્ટિમાં જ, પણ જે નિર્ધ્વંસ પરિણામ જે જોશથી કરતો હતો એમાં થોડું ઘટ્યું, મંદ થયું. જીવ સકામ અને અકામ નિર્જરા દ્વારા કર્મ પર થોડે કાબુ મેળવતો જાય છે. થોડી સમજણે આવે. પહેલાં મોટા ગુના કરતો તો એ ન કરે, હવે નાના ગુના કરે છે. નાના પણ કર્મ છૂટવા માટે કે સમ્યક દર્શન માટે તો મોટા જ છે, વિભાવમાં જ છે, પણ પહેલાં કરતાં ઓછા. એટલે પહેલાં 4 તાવ હોય તો હવે 3 તાવ, એમ થોડો ઘટ્યો. ઈચ્છાપૂર્વક આત્મસંયમથી કર્મક્ષય થાય તે સકામ, અને ઈરાદા વગર વેદનથી ઘટે તે અકામ નિર્જરા. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, મન વગરના જીવ બધા જે કર્મ ખપાવે, અને અનિચ્છાએ મનુષ્ય ગતિમાંય કે દુઃખ સહન કરવા પડે, આ બધું અકામ નિર્જરાના ખાતામાં જાય. મનુષ્યમાં તો પાછું સંઘની પંચેન્દ્રિય જીવ, એટલે કર્મ તો આવી પડે, એમાં પાછું આર્ત ધ્યાન થાય. એટલે આ બાજુ કર્મ ખપે છે, નવા બાંધી લે છે પાછા. ઘણીવાર જૂના જે ભોગવે છે એના કરતાં આંકરાય બાંધી લે છે, આર્ત ધ્યાન કરીને, રાગદ્વેષ કરીને, રૌદ્ર ધ્યાન કરીને, વેરવૃત્તિ કરીને. આવા પ્રાણીઓ સમજ્યા વગર, ઈરાદા વગર કે ઈચ્છા વગર ખપાવ્યા કરે કર્મ, આ તો અકામ નિર્જરા. અને પશુ, પંખી, મનુષ્યો પરાધીનપણું પણ સહન કરે, માર, વધ બધું સહન કરે, છેદન ભેદન સહન કરવાની બાબતો આવી બની આવે, આ અકામ નિર્જરામાં ગણાય. પણ એ ઈચ્છા સાથે કંઈ નથી કર્યું એણે. આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને કર્મોની નિર્જરા થાય, આ બાજુ નવા બંધાતા જાય. એટલે તળાવ ખાલી થતું નથી, એક બાજુથી ખાલી કરે છે, બીજી બાજુથી ભરાયા કરે છે. તો એક બાજુથી ખાલી થાય એટલે ઉલેચે, બીજી બાજુ દરવાજો બંધ કરી દે, અટકાવે, અને તડકાથી પાણી સુકાઈને ઉડે. આ બધું ક્યારે થાય? ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં જીવ આવે, સમ્યક સમજણ આવે પછી. આમ કરતાં કોઈક વખત કર્મોની સ્થિતિ 1 કરોડ સાગરોપમની થઈ જાય. આ ચર્માવર્ત, આ છેલ્લું પૂતગલ પરાવર્તન. એટલે નિયમથી પાછું હવે છૂટી જશે એમ નહીં. અહીંયા જો આગળ નહીં વધે, હમણાં આવશે કે ગ્રંથિભેદ નહીં કરે, તો અહીંયાથી યુટર્ન લઈને પાછો કાળચક્રમાં રખડ્યા કરશે, પૂતગલ પરાવર્તન કરતો. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, વેદની અને અંતરાય એ 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડાકોટી સાગરોપમની છે, એમ જ્ઞાનીએ જાણ્યું છે. એકડા ઉપર 14 મીંડા ચડે, આપણે જોયેલું, ત્યારે કરોડાકોટી થાય એક ખાલી. એવા 30 કરોડાકોટી સાગરોપમ એ જ્ઞાનાવરણી અને દર્શનાવણી. સાચી વસ્તુ સમજાય જ નહીં, સમજાવવા મળે તો એ ઓળખે જ નહીં, સાંભળે તો માને જ નહીં.
અને વધુમાં કદાચ આશાતના કરીને ફંગોળાઈ જાય છે. આના ઉદયકાળમાં કે તે દરમિયાનમાં તો બીજા જ્ઞાનાવણી કર્મ બાંધે પાછું, અને તે પ્રકારે દર્શનાવણીય વેદની અને અંતરાય કર્મ માટે પણ સમજવું. આ જ પ્રમાણે નામ કર્મ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ ઉદયકાળથી તે 20 કરોડા કરોડ સાગરોપમની છે. આ બધા આંકડા એ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યા છે, કર્મ ગ્રંથમાં અને બીજા એવા ગ્રંથોમાં છે. આપણે માની લેવાનું અને એટલું સમજવાનું અત્યારે કે આ બહુ લાંબો હિસાબ છે, આ ટૂંકો હિસાબ નથી. જો જીવ નહીં સમજે તો અનંતકાળથી જે કરતો આવ્યો છે એ થયા કરશે, દુઃખ એના જાશે જ નહીં ક્યારેય. તો કોઈ જીવનું દુઃખ દૂર થતું જ નહીં હોય, થાય જો જ્ઞાનીને માને તો. અનંતકાળથી બધું કર્યું છે, ધર્મ નામે પણ બધું જ કર્યું છે, જ્ઞાનીને માન્યા વગર સ્વચ્છંદથી કર્યું છે બધું. આ ઉદયકાળથી તે 20 કરોડા કોટી સાગરોપની હોઈ શકે, અને મોહની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડા કોટી સાગરોપની હોય છે. એટલે એક એક સમયે કંઈ જીવ નવા 70 કરોડા કોટી સાગરોપમ કર્મ બાંધે એમ નહીં, પણ એ ખપાવતો ઢબઢબીને કાંઠે આવે પછી નવા કર્મ બાંધી લે. એટલે ખાલી થાય નહીં, આ બાજુ ખાલી થાય, આ બાજુ પાછું ભરી નાખે. આવી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાંથી સહજ ઓછી 1 કરોડ કોટી સાગરોપમની સ્થિતિ રહેવા દે ત્યારે તેને યથા પ્રવૃત્તિકરણ કર્યું કહેવાય. એટલે જે યથા એટલે જેમ છે એમ જ છે, પણ આવી ગયો અંદર. હવે 5 સમવાય કારણો મળે: કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન. અને વિતરાગનો ધર્મ તો પુરુષાર્થ પ્રેરક છે, અને કૃપાલદેવ તો ખાસ કહ્યું છે આત્મસિદ્ધિમાં કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એ મહેનત કરે, કૃપાલદેવ શબ્દ વાપરે છે, કરેડિયા કરે તો છૂટી શકે એમ છે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ એમ કહ્યું છે. યથા પ્રવૃત્તિકરણ થયું કહેવાય. આમાં આયુષ્કર્મની વાત કરી જ નથી. કેમ કે તેનું કારણ એ છે કે આ કર્મ ભવ આશ્રય હોય, એનો યથા પ્રવૃત્તિકરણ સાથે એ રીતે સંબંધ નથી કાંઈ. 7 કર્મ જીવ બાંધ્યા કરે, આયુષ્ય તો બંધાઈ ગયું હોય એક ભવનું. એક સાથે જીવ આગામી એક જ ભવનું આયુષ્ય બાંધી શકે. એટલે બીજા 7 કર્મનો હિસાબ ચૂકતે કરવાનો છે. અહીં કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં 7 કર્મોની સ્થિતિ ઘણી ઓછી બની ગઈ, એટલે યથા પ્રવૃત્તિકરણમાં આવ્યો. આવું કરણ એટલે યથાર્થ પ્રવૃત્તિકરણ તો સંસાર પરિસ્થિતિમાં ચેતને અનંતવાર કરેલ છે. ગોપાલ ગાંધીજીને લખ્યું છે આ મોહ ગ્રંથિ છેદવાનો પ્રસંગ આવે અને જીવ પાછો ફરી જાય. પછી જો ગ્રંથિભેદ ન થયો તો આનો કોઈ ઉપયોગ રહેતો જ નથી. ગ્રંથિભેદ થાય તો કામનું, નહીં તો નહીં. હવે આ યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એટલે આ યથા પ્રવૃત્તિકરણ સુધી આવ્યો. હવે બીજું જે છે એ ગ્રંથિભેદ અને અપૂર્વકરણ કહેવાય છે. બીજું કરણ તે અપૂર્વકરણ કહેવાય છે. યથા પ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી રાગ દ્વેષની નિબીડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. રાગ દ્વેષની આકરી ગાંઠને કાપી નાખવાની પ્રક્રિયાને ગ્રંથિભેદ કહી આ જીવે કોઈ વાર કર્યું નથી, એટલે એનું નામ અપૂર્વ, પહેલાં કર્યું ન હોય એવું અપૂર્વકરણ કહેવામાં આવે છે. આ ગ્રંથિ તૂટવાથી ચેતન રાગદ્વેષ ઉપર કુઠારાઘાત કરે છે. જ્ઞાનીના બોધને આધારે, હવે મંદ કષાયને આધારે જીવે ઘણા બધા કર્મો ખપાવી દીધા, એટલે સવળી આવ્યો એટલે કુઠારાઘાત કરે અને પ્રગતિ માટે નવો યોગ માર્ગ ઉઘાડો કરે છે. હજી યોગ માર્ગમાં પ્રવેશ નથી થયો યથાપ્રવૃત્તિકરણમાં, અપૂર્વકરણમાં આવ્યો એટલે હવે ઓગમાંથી યોગ દ્રષ્ટિમાં આવી જશે. યથાપ્રવૃત્તિકરણ કરેલ જીવ જ આ બીજું અપૂર્વકરણ કરી શકે છે. એટલે યથાપ્રવૃત્તિકરણમાં એ ઓગ દ્રષ્ટિમાં હતો, અપૂર્વકરણમાં આવે યોગ દ્રષ્ટિમાં આવી ગયો. એટલે આ બીજા અપૂર્વકરણના પૂર્વકરણ તરીકે પ્રથમ જણાવેલ યથાપ્રવૃત્તિકરણ કરવું જરૂરી છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર બધા જ અપૂર્વકરણ કરે એ કંઈ જરૂરી નથી. યુટર્ન લઈને વયા જાય, કોક ડરી જાય અને ભાગી જાય. એટલે ગયા કોક ત્યાં લડાઈ કરવાને બદલે, કર્મ સાથે લડવાને બદલે ત્યાં જ બેસી જાય, ડબુકી જાય. અને જે લડે શુરો થઈને, મારે કામ ક્રોધ સબ, લોભમાં પીસી ડારે, તો એને ગ્રંથિભેદ થાય પછી. અને બધા અપૂર્વકરણ કરે જરૂર નથી, પણ અપૂર્વકરણ કરનારે યથાપ્રવૃત્તિકરણ કરેલું હોવું જ જોઈએ. એટલે છેલ્લા ચર્મવર્તમાં આવે પછી જ અપૂર્વકરણ થાય. છેલ્લું પૂતગલ પરાવર્તન બાકી હોય ત્યારે ગમે એ જીવને ન થયા. એટલે અચર્માવર્તી અને ચર્માવર્તી આ એ પાછો બહુ લાંબો હિસાબ છે. અપૂર્વકરણને કીડીનો દાખલો આપીને સમજાવાય છે. ચાલતી ચાલતી કીડી દિવાલ નજીક આવે, હવે એ કીડી કાં તો ઉપર ચડે તો આગળ વધ્યો, યોગ દ્રષ્ટિમાં આવી ગયો, કે ત્યાં ઊભી રહી ગઈ અથવા પાછી ફરી જાય તો હતું એમનું એમ.
સંસારમાં રહેવાનો કાળ હવે અર્ધપૂતગલ પરતાવન જેટલો જ બાકી રહે. જો આ અપૂર્વકરણ થઈ ગયું તો એને એક સાથે બધા કર્મોની માફી મળી. કેમ કે સ્થિતિ, પ્રદેશ, અનુભાગ અને પ્રકૃતિ એને બદલાવી નાખી છે કર્મોની પુરુષાર્થ ફરવીને. એટલે હવે અર્ધપૂતગલ પરતાવન જેટલો જ કાળ બાકી રહ્યો. અહીં ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષનો નાશ થયો નથી, પણ એની અનાદિની ગાંઠ પડેલી હોય તે છૂટી ગઈ. ગાંઠ બાંધેલી હતી એ છૂટી ગઈ. એટલે મહેનત કરશે ગમે ત્યારે દોરી અલગ થઈ જશે. એનો સર્વાંશ નાશ કરવાનો માર્ગ અહીંયા ખુલ્લો થાય છે. અને આ થયું એટલે હવે આગળ જીવ અનિવૃત્તિકરણમાં આવ્યું. અને ચરમકરણ કે અંતરકરણ કહેવાય છે શાસ્ત્રીય ભાષામાં. અપૂર્વ ઉલ્લાસને લઈને પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી જીવ અંતર્મુહૂર્ત કાળમાં અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામે છે. અપૂર્વકરણ કરતાં કરતાં પણ અહીં નિર્મળતા હવે વધી. મિથ્યાત્વ અને અજ્ઞાનના પડેલા દળિયાના અહીં બે ભાગ પાડી દીધા. એક વિભાગમાં અંતર્મુહૂર્તમાં ભોગવાય એટલો પૂંછ એટલે ઢગલો, અને બીજા ઢગલામાં સહજ ઉણા 1 કરોડા કોટી સાગરો. બે ભાગ થઈ ગયા. હવે જ્યાં નાનો ઢગલો છે એનો ક્ષય કરી નાખે, અને મોટો ઢગલો છે કર્મનો એને દબાવી રાખે. ક્ષય કરવો એ ક્ષાયક એટલે ક્ષય, અને ઉપશમ દબાવી દેવું એટલે દબાવી રાખે. એટલે ક્ષયોપશમ. 1 કરોડા કોટી સાગરોપમ કાળમાં વેદાય એટલા મોહનીના દળિયા રહ્યા હતા, તેમાંથી અંતર્મુહૂર્ત ઓછા કર્યા. નાના પુનનો ક્ષય થયો અને મોટાને ઉપશમાવી દીધો. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટથી ઓછો કાળ. આમ પછી એની મુખ્ય વ્યાખ્યા એ કે 8 સમયથી વધારે અને 48 મિનિટ ઓછું એને અંતર્મુહૂર્ત કહેવાય. પણ હવે 48 મિનિટના હિસાબમાં 8 સમયનો શું ગણતરી? એટલે એમ કહેવાય કે 2 ઘડી એટલે અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટથી ઓછો કાળ, જેનો તાત્કાલિક ઉદય ન થાય તેમજ સર્વથા નાશ પણ ન થાય. આ ઉપશમ આવ્યું, એને દબાવી દીધું. હજી ક્ષય નથી થયા, હજી ઉદયમય નથી, એટલે હજી હેરાન નથી કરતા, દબાવી દીધા છે. અહીં મિથ્યાત્વ સ્થિતિના 2 ભાગ થયા. નાના પુંજનો ક્ષય અને મોટાને દબાવ્યો એટલે ઉપશમ. અને આ જ ક્ષણે ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થાય. એટલે આવું રહે 2 ઘડી સુધી તો જીવને ઉપશમ સંકિત થાય, અને ઉપશમમાંથી પછી ક્ષાયિક પણ થાય, અને પાછો જે ફંગોળાઈ જાય તો ક્ષયોપશમ, અને પાછો મિથ્યાત્વમાં વયો જાય. આનું નામ અંતરકરણ. અંતરકરણને પ્રથમ સમયે સંકિતની પ્રાપ્તિ થાય, અને એ રીતે થતું આ અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ તે ચરમકરણ કહેવાય છે. એટલે આ બધું અંતર્મુહૂર્તમાં થાય. એટલે નામ ઘણા અલગ પડ્યા: યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. જે પૂતગલ પરાવર્તનના હિસાબમાં તો આ બધું સાવ સમયમાં ગણાય છે, તો અંતર્મુહૂર્તમાં ગણાણું. રણમાં પછી એને કેવો આનંદ થાય! રણમાં બાવના ચંદનના છાંટા કોઈ નાખે. કચ્છના રણમાં 42-44 ડિગ્રીમાં ધગધગતા તાપમાં ઉઘાડે પગે જતો હોય, અને પછી એને બાવના ચંદન શીતળતા અર્પે એવી ટાઢક થાય. કર્મગ્રંથમાં દાખલો આપ્યો છે, કોઈ જન્માંત આંધળો છે, 25 વર્ષની ઉંમરથી, એકાએક આંખનું ઓપરેશન કર્યું, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ, અને દેખાવા માંડ્યું. એને કેવો આનંદ થાય, કેવો ઉજાસ લાગે એને. જાણે ભવથી જાણે જોયું જ નહોતું. જન્મ ત્યારથી આંધળો જ હતો એ, આગલા બહુ કંઈ યાદ નથી એને. અને પહેલી વાર દેખાય તો 35 વર્ષની ઉંમર છે, અને પહેલી વાર એને દેખાવા માંડે આખી દુનિયા. એવો આનંદ થાય જીવને અહીંયા. ગાઢ તિમિર અજ્ઞાનરૂપી મિથ્યાત્વની તીવ્રતા ઓછી થઈ જાય. આકરા અનંતોન્મદી કશાય ખસ્યા એના. હવે આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ બ્રહ્મચારીજીએ સહેલાઈથી સમજાવ્યું છે પત્ર સુધાના 721માં પત્રમાં. કોઈ જિજ્ઞાસુભાઈએ પૂછ્યું હશે કે આ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, યથાપ્રવૃત્તિકરણ આ બધું શું છે? એટલે બ્રહ્મચારી કહે છે કે સમ્યક દર્શન પામવાની યોગ્યતાના 5 કારણો, ક્રમ કે ભૂમિકાને શાસ્ત્રીય નામ આપવામાં આવ્યા છે, અને લબ્ધિ કહેવાય છે. પહેલી ક્ષયોપશમ લબ્ધિ, બીજી વિશુદ્ધિ લબ્ધિ, ત્રીજી દેશના લબ્ધિ, ચોથી પ્રાયોગિક લબ્ધિ, અને 5મી કરણ લબ્ધિ. છેલ્લી કરણ લબ્ધિના 3 ભેદ. કરણ આપણે કહ્યું ને, યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. એ બ્રહ્મચારીજી અહીંયા કર્મગ્રંથને આધારે આ જે કરણ લબ્ધિ છે એની પહેલાંની દશા કઈ હોય એ સમજાવે છે. બહુ જ સંક્ષેપમાં 5 લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્ર અનુસાર લખું છું જી. બ્રહ્મચારી કહે છે ક્ષયોપશમ લબ્ધિ એટલે શું? વિશુદ્ધ ભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસમાં દરેક સમયે અનંત ગણી હાજરી થાય, આવી ભૂમિકા. એટલે કર્મ આકરું ફળ આપતા હતા તે હવે મન થવા લાગ્યા.
આ બધું ક્યારે થાય? જ્યારે જીવ છેલ્લા પૂતગલ પરાવર્તનમાં આવ્યો ચર્માવર્તમાં ત્યારે. બીજું વિશુદ્ધિ લબ્ધિ, ઉપરના પુરુષાર્થના બળે એટલે ક્ષયોપશમ લબ્ધિના બળે ભારે કર્મ દૂર થતાં હવે શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને. એટલે બહુ આર્તધ્યાન ન થાય, બહુ રૌદ્રધ્યાનના નિમિત્ત ન મળે. એટલે એમ કે ને સુખી છે જીવ, શાંત છે. પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધ ભાવને અણગમો ઊભો થાય. પછી એ દેશના લબ્ધિમાં આવે. દેશના લબ્ધિ એટલે યથાર્થ તત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ થાય એને એવું જોગાનું જોગ તાળામાં ચાવી બેસી જાય એવો સત્પુરુષનો યોગ બાજે. તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ધારણ કરવાની, વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. કુપોદય વચનામૃત 777માં લખ્યું છે કે ઘણા બધા પૂર્ણ હોય ત્યારે એને સમાગમ થાય સત્પુરુષનો. હજી ઓળખ્યો નથી પણ સત્પુરુષ મળે. પછી મહત્પુણ્યના ઉદય સત્પુરુષ છે એમ ઓળખે, અને એના કરતાં મહત્પુણ્યનો ઉદય હોય ત્યારે એણે કહેલી આજ્ઞા માને, આજ્ઞાની રુચિ થાય. પછી તો આજ્ઞા રુચિ સમ્યકત્વ, બીજ રુચિ સમ્યકત્વ, એ બધી વાત છે. અહીંયા એને ભેટો થયો. પ્રાયોગ્ય લબ્ધિ, પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરીને ક્રોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી, એટલે અંતઃ કોડાકોડી અંદર આવ્યો, હમણાં વાત જોઈને આપણે. અને નવા બંધાતા કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃ કોડાકોડી સાગરોથી વિશેષ લાંબીથી તેને ન બંધાય. પછી નવાઈ બાંધતો હોય, હજી સમ્યક દર્શન નથી થયું કાંઈ, હજી ક્ષાયક સંકેત નથી કે બધા કર્મ નિર્જરે નવા નવા બાંધે. પણ એની સ્થિતિ હવે 1 કરોડ સાગરોપમથી વધારે ન હોય. એટલે પહેલાં માનો કે 7 દિવસ ચાલે એવા કર્મ બાંધતો હતો, તો હવે 6 દિવસ કે 5 દિવસ ચાલે એટલા જ બાંધે એમ. આ 4 ભૂમિકામાં જીવ અનંતવાર આવી ચૂક્યો છે. આપણે વાત કરીએ કે યથા પ્રવૃત્તિકરણમાં જો ગ્રંથિભેદ ન થયો છેવાડે તો આ તો અનંતવાર થયું છે આવું. એમ છૂટવા માટે લેખે પછી ન લાગ્યું એને. કરણ લબ્ધિ, આ છેલ્લી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવ, કે એકવાર સંકિત થયા પછી પાછો મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો હોય તેવો જીવ, એટલે જેને વમી નાખ્યું હોય સંકિત, એ બે અહીંયા આ જંક્શન ઉપર ભેગા થાય કરણ લબ્ધિ આગળ. ફરીવાર એ સંકિત પામવાની અભિલેષાવાળો છે, શુભ પરિણામની સન્મિત થયો છે, અને 2 ઘડીમાં કંઈક ઓછું એવા અનંત ગુણા સમયે સમયે વધતા વિશુદ્ધ પરિણામને કરતો, સંક્લેશ પરિણામ દૂર કરતો, કશાયની મંદતા કરતો કરતો વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વકર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અંતરાય બધી પ્રકૃતિને ઘટાડે. અશુભ પ્રકૃતિનો રસ ઘટાડતો ઘટાડતો, શુભ પ્રકૃતિનો રસ વધારતો વધારતો. એટલે આપણે કે પુણ્ય એ છે, પુણ્યની બહુ જરૂર છે, જેને છૂટવું છે એને પણ. ભૌતિક સુખ માટે પુણ્ય ઈચ્છવાનું નથી, એ બસ ત્યાં અટકી જવાનું છે. એ તો ભક્તિ એ છે, કેમ કે પુણ્ય બંધાઈ જાય એમ નહીં. ધર્મની કોઈ પણ ક્રિયા જે તીર્થંકર ભગવાને બોધી છે એનો નિષેધ કરવાનો નથી. યોગ અસંખ્ય જીન કયા, બધા યોગ કાર્યકારી છે. 3 કરણ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવની શરૂઆત હવે થાય છે. આમાં પહેલું કરણ યથાર્થ પ્રવૃત્તિકરણ છે, હમણાં જેવું તે. તેની હદ સુધી જીવ અનંતિવાર આવીને પાછો ફરી જાય છે. એકને એક વાત જ્ઞાની ફરીવાર કરે છે કે જે નવી સમજે તો એ અનંતવાર રખડ્યો છે, પાછો આ પણ એમાં ફેરવાઈ જશે. આ અવસર મેળ્યો છે, જો તક ન પકડી. દુર્લભ મનુષ્ય દેહે વિતરાગનું શાસન, વિતરાગની વાત સમજાવવાળા વિતરાગ, બધું મળ્યું છે. 5 ઇન્દ્રિયો સાબુત છે, બુદ્ધિ છે, સમજાય છે, વ્યવહારિક જોગવાઈ છે ભક્તિ સત્સંગ કરવાની. કેટલે સુધી પહોંચ્યો જીવ. અને કોપાવધને ઓળખવા ક્યાં સહેલા છે? કોપાવધને ઓળખનાર એવા પ્રભુશ્રીજી મળ્યા, બ્રહ્મચારીજી મળ્યા, એટલે કેટલો જીવ આગળ આવી ગયો છે. અને હવે પડે તો ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. 14 રાજલોકમાં પાછો ફંગોળાઈ જાય છે, ફૂટબોલના બોલની જેમ રખડ્યા કરશે. મહાસાગરમાં નાનું એવું રત્ન પડ્યું એવું થશે પછી. એટલે મનુષ્યદેહને દુર્લભ કીધો છે. તેની હદ સુધી જીવ અનંતિવાર આવી પાછો ફેરો છે. મંદ પુરુષાર્થ થઈ જાય છે કે પોતે સંકિત થઈ ગયું એમ માની બેસે છે. આ ખાસ કે હવે હું અધ્યાત્મ બહુ આગળ નીકળી ગયો છું, મને જ્ઞાન થઈ ગયું છે એટલું મને તોય વાંધો નહોતો બીજા માટે. આ તો ગુરુજી થઈ જાય એને ઘણા વળગે, પોતે ડૂબે અને પામે તેનો સંગ, તે બુડે ભવમાય, બીજા બધા બુડાવડે. પોતે તો અનધિકારી જ થઈ જાય પછી, અને કોઈ અન્ય મતમતાંતરમાં નહીં તો તણાઈ જાય. અહીં એક જ ખુરશી હોય, 2 જણને આચાર્ય થવું હોય, ગુરુજી થવું હોય, નવો પંથ શરૂ કરી દે, ચાલે પછી.
પણ જે કરણલબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, વધ્યો નહીં. કરણલબ્ધિ વડે 2 ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થાય છે. અહીંયા હવે ક્રોડકડી સાગરપણની વાત નથી, અહીંયા બધું થોડાક સમયમાં બધું બદલી જાય. જો અહીંયા પુરુષાર્થ ફરવે, મિથ્યાત્વ એ કર્મો બધા દબાવી રાખે 2 ઘડી સુધી, તો જો આગળ પ્રવેશ પામે. કરણલબ્ધિ વડે 2 ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થાય છે. ત્રણેય કરણમાં યથા પ્રવૃત્તિકરણ વખતે અલ્પ શુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ પામવા તેનું નામ યથા પ્રવૃત્તિકરણ. અપૂર્વકરણમાં સમયે સમયે શુદ્ધતર પરિણામ થાય છે. આગળ વધ્યો. પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે. અનુભાગ એટલે રસ અશુભ પ્રકૃતિઓનો ઘટ્યો અને ગુણ શ્રેણી સંક્રમણ નામની ક્રિયાથી નેજરા શરૂ થઈ અને ગ્રંથિ ભેદ થાય. અહીંયા અપૂર્વકરણ હમણાં જોયું ને આપણે, પહેલાં નથી થયું એ. આનંદ પછી અને છેલ્લું અનિવૃત્તિકરણમાં એક સમયે એકી સાથે શરૂઆત કરનાર સર્વજીવોના પરિણામ સરખા વધ્યા કરે છે. જેમ લશ્કરી કવાયતમાં સાથે બધા પગ ઉપાડે તેમ અપૂર્વકરણમાં થતી નિર્જનનો ક્રમ ચાલુ જ રહે છે અને અંતરકરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે. એટલે હવે શું થાય કે છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવો આંતરો પાડી દે, દબાવી રાખે. હવે હજી મિથ્યાત્વ જ છે યથાપ્રવૃત્તિકરણમાં, આગળ આવ્યો. હવે કર્મ ઉદય નથી થવા દેતા, દબાવી રાખે છે આ. અને મિથ્યાત્વના 3 ભેદ કરી નાખ્યા. પહેલાં હતું તેવું એટલે મિથ્યાત્વ જ, કંઈ મિશ્ર એટલે મિશ્ર મોહિનીય, અને સાચી શ્રદ્ધાના ભેગવાળું એટલે સમકિત મોહિનીય. એટલે મિથ્યાત્વ મોહિનીય, મિશ્ર મોહિની અને સમકિત મોહિનીય 3 ભાગા પ્રકાર થઈ ગયા. એકે દબાવી દીધું 2 ઘડી સુધી. જેના ઉદયમાં સમકિતનો નાશ ન થઈ જાય તેટલા મંદ બળવાળું આ સમકિત મોહનીય. અને આમ થતાં સાચી શ્રદ્ધા એટલે સમ્યક દર્શનનો ઉદય થાય છે. જીવને ગ્રંથિ ભેદ થયો એટલે જીવ આવું થાય એટલે ચોથીમાંથી 5મી દ્રષ્ટિમાં આવી ગયો, સ્થિરા દ્રષ્ટિમાં આવી ગયો. અનંત કાળનું ભવભ્રમણ હવે અટકી ગયું. કાવ્યમાં રોચક રીતે એક મુમુક્ષુએ કાવ્ય રચ્યું છે. એ બ્રહ્મચારીજીએ એક જીજ્ઞાસુને મોકલેલું કે આ પૂતગલ પરાવર્તન એટલે શું. એટલે આપણે જે હમણાં વાત કરી એ અહીંયા રોચક રીતે કાવ્યમાં ગોઠવ્યું છે. એ ફરીવાર સમજીએ. કેટલો ટાઈમ છે? હજી છે. આ 515મો પત્ર સુધા ભાગ 3માં જૂની આવૃત્તિમાં 423મો નંબર છે. નવીમાં છેલ્લો છે ભાગ પહેલામાં. ઓમ તત્સત. હવે આખું કાવ્ય મૂક્યું છે બ્રહ્મચારીજીએ. કર્મ પૂછે છે જીવને તને સાંભળે રે, હજી અનંત પૂતગલ પરાવર્ત મને કેમ વિસરે રે. કર્મ અને જીવનો સંવાદ ચાલે છે. એટલે કર્મ પૂછે છે, સાંભળે છે. આપણે કેટલા વખતથી સાથે છીએ, રખડીએ છીએ. જીવ કહે છે હા, અનંત પૂતગલ પરાવર્તન કરતાં કરતાં આપણે બે સાથે જ રખડ્યા છીએ. આપણે મિત્ર અનાદિના તને સાંભળે રે, હજી ક્ષણ એકનો વિયોગ મને કેમ વિસરે રે. એક ક્ષણનો વિયોગ કેવી રીતે થાય? એક સમયનો વિયોગ ન થાય. જો વિયોગ હોય તો જીવ સીધી શિલાએ બેઠો હોય, પુનરાવૃત્તિ, પછી ત્યાંથી પાછો ન આવે. એક પણ ક્ષણ બંનેનો વિયોગ થયો નથી. કોનો? જીવનો ને આ જડ કર્મનો. દ્રવ્ય પરાવર્તન કર્યા તને સાંભળે રે, હજી પૂતગલ ભોગવ્યા સર્વ મને કેમ વિસરે રે. આપણે વાત આવીને દ્રવ્યથી પૂતગલ પરાવર્તન. અનુક્રમે ગ્રહણ કર્યા તને સાંભળે રે, હજી ઔદારિક દેહે પ્રથમ મને કેમ વિસરે રે. પછી આખી વાત છે. પહેલાં ઔદારિક દેહે પ્રથમ, પછી વૈક્રિય દેહે, પછી તેજસ ને કાર્મણ, એ રીતે ક્ષેત્ર અને કર્મગ્રંથમાં એ સાથે ભાષા વર્ગણા, મનોવર્ગણા, શ્વાસ વર્ગણા, એ રીતે. એટલે 7 પ્રકારે ક્રમ પ્રમાણે ગ્રહણ કરતો જાય આ બધા પરમાણુઓ કાર્મણ વર્ગણાના. ત્યારે દ્રવ્યથી એક સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન પૂરું થાય. પછી હવે ક્ષેત્રની વાત આવી. પ્રથમ જન્મ્યો મેરુ તળે તને સાંભળે રે. કર્મ પૂછે જીવને, હાજી અસંખ્ય વાર મને કેમ વિસરે રે. જીવ કે ભૂલ્યો નથી, મેં બહુ માર ખાધો છે. બીજે પ્રદેશે જન્મ થયો તને સાંભળે રે, હાજી ત્રીજે ચોથે મળ્યો જન્મ મને કેમ વિસરે રે. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ ક્રમ પૂર્વકે સ્પર્શેલો, ક્રમ વગરે સ્પર્શેલો. ક્રમ વગર સ્પર્શેલો એનું નામ બાદર પૂતગલ પરાવર્તન. ક્રમ સહિત એક એક પ્રદેશે સ્પર્શી અને પછી મર્યો, આ સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન.
કાળ પરિવર્તન કર્યા તને સાંભળે રે, હાજી જન્મ મરણથી એમ મને કેમ વિસરે રે. ઉત્સર્પિણી અવસર્પિણી વિશે તને સાંભળે રે, હાજી જન્મ મરણની ગાંઠ મને કેમ વિસરે રે. ઉત્સર્પિણીના અને અવસર્પિણીના એક એક સમયે જીવ જન્મ્યો ને મર્યો છે. એ ક્રમબદ્ધ. પહેલો સમય ઉત્સર્પિણીનો, પછી બીજો સમય તો ઉત્સર્પિણીનો બીજી ઉત્સર્પિણીમાં આવે. એ રીતે અનુક્રમે બધા સમયે જન્મ્યો મર્યો આ કર્યું. આવા અનંત પૂતગલ પરાવર્તન કર્યા કે હા મને સાંભળે છે તો છૂટવાની ઈચ્છા થાય. પ્રથમ સમયે જન્મ્યો હતો તને સાંભળે રે, હજી બીજે ત્રીજે ઘણે કાળે મને કેમ વિસરે રે. સમય ખપાવ્યા અનુક્રમે તને સાંભળે રે, અનુક્રમે એ યાદ છે કે હાજી ઉત્સર્પિણી અવસર્પિણા જ એમ મને કેમ વિસરે રે. મરણ કર્યા પણ તે રીતે તને સાંભળે રે, હાજી ભવમાં ભમે હું એમ મને કેમ વિસરે રે. ભાવ પરાવર્તન થયા તને સાંભળે રે, હજી મૃત્યુ સમયના ભાવ મને કેમ વિસરે રે. મૃત્યુ સમયે ઉત્કૃષ્ટ શુભ અને અશુભ અધ્યવસાય હોય. એક પણ વાર હજી એનું સમાધિમરણ થયું નથી. જો એકવાર સમાધિમરણ થયું હોય તો પછી બધા કાળના અસમાધિમરણ વયા જાય. આ સિદ્ધાંત છે. એટલે એને મરતા આવડ્યું નથી. મરતા ન આવડ્યું એટલે ફરી વાર જન્મે, અને જીવતા ન આવડે એટલે મરે જ પાછું. એટલે જો મરતા શીખી જાય તો ફરી વાર પછી એને જન્મવું ન પડે, જરાય બુઢાપો ન આવે અને મરવું ન પડે. હાજી મૃત્યુ સમયના ભાવ મને કેમ વિસરે રે, કશાયની તરતમ્યતા તને સાંભળે રે, હાજી ઉત્કૃષ્ટ શુભથી અશુભ મને કેમ વિસરે રે. તો આપણને એમ આવે વિચાર કે ઉત્કૃષ્ટ શુભથી મર્યો તો છૂટી કેમ ન ગયો. ઉત્કૃષ્ટ શુભથી એ મરે ત્યારે એને પુણ્ય પ્રકૃતિ બંધાય, છૂટવાનું કારણ ન થાય. એટલે 9માં ગ્રેવિયક સુધી પહોંચે, 33 કરોડાકોટી સાગરો પર, પછી પાછો રખડે. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ, ભૂપ કીડો મેં ગયા. પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછો. એને છૂટવા માટે ધર્મની કરણી હજી થઈ જ નથી. અને ખરેખર તો સમ્યક દર્શન થાય પછી ધર્મની કરણી નાનામાં નાની પણ કરે એ છૂટવાના લેખે લાગે. જીવને હજી સંસારનો ભાવ જ ઊભો છે. બહુ તો ધર્મની કરણી શા માટે કરે છે? કાં તો ડરીને કરે છે, કાં તો રોગ આવે એટલે કરે છે, કાં તો ભૌતિક ઈચ્છા પૂરી થાય એટલે કરે છે, કાં ઓઘે કરે છે કે પર્યુષણ છે એટલે પહેલા દિવસે તો ક્યાંક તપશ્ચર્યા કરવી જોઈએ, આંબેલના દિવસો છે એટલે પહેલી છેલ્લી તો આંબેલ કરવી જોઈએ. અને કાં તો જીવ સ્પષ્ટ પ્રીતિથી જ કરે છે કે મને આ વ્યવહારિક સુખ મળે, મારું આટલું કામ થાય તો હું જાત્રા કરીશ, મારું આટલું કામ થાય તો હું છત્ર ચડાવીશ, મારું આટલું કામ થાય તો હું આંબેલની ઓળી કરીશ, 5 હું વર્ષી તપ ધારીશ. એટલે ભગવાન સાથે વિતરાગ સાથે પણ એ સોદો જ કરે છે. ભક્તિ નહીં, એ તો ભાડાયતન જે સેવા ફળ્યા છે. આ તો ફળ માગી લે છે આગળથી. આ નિષ્કામ ભક્તિ નથી. અને નિષ્કામ ભક્તિ ન હોય ત્યાં સુધી એ છૂટવાના લેખે લાગે નહીં. પુણ્ય તો બંધાય જ ધર્મની કરણી કરે એટલે. પણ એ સાસા ક્રિયા ફલવતી, એ ફળ મળશે, એ છૂટવાનું નહીં મળે. એટલે કહે છે કશાયની તરતમ્યતા તને સાંભળે રે, હાજી ઉત્કૃષ્ટ શુભથી અશુભ મને કેમ વિસરે રે. અનુક્રમે થયા મરણ પડે તને સાંભળે રે, હાજી વિભાવ ભેદ અનંત મને કેમ વિસરે રે. આજે કે મને યાદ છે મેં મરણ સમયે અલગ અલગ પ્રકારના વિભાવમાં હું રાખતો હતો. પૂર્વની સંજ્ઞા કાયમ ચાલી આવી છે. અધિકરણની ક્રિયા લાગે છે બીજા ભાવમાં. બ્રહ્મચારીજી જાતિસ્મરણ જ્ઞાનના કાવ્યમાં લખે છે, નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. કોઈ પણ ઈચ્છા બાકી રહી ગઈ, કોઈ પણ કાર્ય બાકી રહી ગયું, શુભ કે અશુભ, ફરીવાર જન્મવું પડે. અધૂરા કામ રહી ગયા ને એટલે કર્મ વર્ગણા આત્માને ચોંટીને કાર્બન વર્ગ સાથે જાય. એ કાર્બન વર્ગણા એને લઈ જાય કે ક્યાં જવાનું છે. તેજસથી પ્રથમ આહાર ગ્રહણ કરે અને એ રીતે નવો વેપાર શરૂ થાય. પછી ધીરે ધીરે આ તેજસ શરીર અને કાર્બન શરીર ચેતન સાથે ફર્યા જ કરે. ખાલી સિદ્ધિશિલાએ જાય ત્યારે સાથે ન હોય, બાકી બધે સાથે જ હોય. બહુ સૂક્ષ્મ છે. એમાં કાર્બન તો તેજસ કરતાં પણ સૂક્ષ્મ છે. જળનો જ ભાગ છે. આખી આપણે કહીએ ને કેસેટ પેન ડ્રાઈવ, એમાં ક્યાં જન્મવું, ક્યાં ક્ષેત્રે જન્મવું, કોણ મા બાપ, બધું નક્કી થાય. એના ઘણા બધા કર્મો નક્કી થાય. એટલે અત્યારે જે સાવધાન રહે, એ પ્રકારના કર્મો બાંધે તો આ ભવે કે આગળ જતા એને છૂટવાનો જોગ બાજે. આ અપૂર્વ અવસર મળ્યો છે. અપૂર્વકરણ કરવા માટેનો અવસર છે. ગ્રંથિભેદ કરવાનો અવસર છે. મોહ ગ્રંથિ છેદવાનો અવસર છે. એટલે કોપલ બધું કરેડિયા કરવા પડે.
અનંતકાલથી આથડ્યો ગુરુ રાજજી રે, અરે કર્મની સોબતે એમ મને કેમ વિસરે રે. ગોપાલદેવ પોતે જ લખ્યું છે, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અહીં આ જીવને જ્ઞાનીના વચન આત્મસાત થયા. એ કહે છે અનંતકાલથી આથડ્યો ગુરુ રાજજી રે, અરે કર્મની સોબતે એમ મને કેમ વિસરે રે. હવે એને પૂર્વભવની પ્રતીતિ આવી છે. પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે કે તમે કહો છો એ સાચું છે, કહેનાર પુરુષ સાચા છે, આમ જ હું રખડ્યો જ છું, તો જ સવળી આવે. હવે ડરે, જેને ખબર પડે કે આના પહેલાં ભવ હતો એટલે અત્યારે હું છું, અને આ ભવ પછી હવે પણ ક્યાંક જવાનું છે, એટલે આ ભવ વણભવ છે નહીં એ તર્ક અનુકૂળ શરૂઆતમાં. જો પહેલાં નથી કોઈ ભવ, આ ભવ ભવ છે જ નહીં, આ તર્ક અનુકૂળ વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. જો આ ભવ પહેલાં ભવ ન હોય તો મારી આ દશા કેમ હોય આવી? ગોપાલદેવે કર્મની વિચિત્રતા આખો પાઠ લખ્યો છે, કર્મના ચમત્કાર, મોક્ષમાળામાં 3જો પાઠ. ન માનતો હોય કોઈ પૂર્વકર્મમાં, પૂર્વજન્મમાં, આ સંસારની વિચિત્રતા જોઈને બુદ્ધિથી એ વિચારે ખાલી, ભલે એને છૂટવું નથી તો એવું લાગે એને કે ક્યાંક એવું કર્મ જેવું હોવું જોઈએ. ના, ભગવાને આ બધું કર્યું છે. તો ભગવાને એવું કર્યું છે, ભગવાનને શા માટે કોઈને સુખી ને કોઈને દુઃખી કરવો પડે? એકને 5મે વર્ષે મારી નાખે અને એકને 95 વર્ષ સુધી રીબાવે કેન્સરથી, વેન્ટિલેટર ઉપર રહે 2 મહિના પછી મરે. આ નક્કી કોણ કરે? આ શાતા અશાતાના કર્મો, આ સુખ દુઃખ, આ આયુષ્ય નક્કી કોણ કરે? ઉપર હોય એવો 1000 હાથવાળો ભગવાન, તો એ કેટલો ગુનેગાર ઠરે? એટલે ગોપાલદેવ કહ્યું, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. એટલે પોતે પોતાના વિભાવથી રાચ્યો છે, આવા અનંત પૂતગલ પરાવર્તન એ કરતો આવ્યો છે, એટલે રખડે છે. એટલે કહે છે, હવે મને સાંભળે છે કે અનંતકાલથી આથડ્યો ગુરુ રાજજી રે, અરે કર્મની સોબતે એમ મને કેમ વિસરે રે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, તમે તો બધું જાણો જ છો. એ ગુરુરાજ, તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. આ ભાવે પ્રતિક્રમણ કરે, આલોચના કરે, વિષ દ્વા યમ નિયમ કરે, ક્ષમાપના કરે તો જીવને છૂટવાનો અવસર છે. કર્મની મૈત્રી તોડવા ગુરુ રાજજી રે, ખરે આપનું ચરણ શરણ મને કેમ વિસરે રે. કર્મ તો જડ છે, જડને શું ઉપયોગજી? એની દોસ્તી છોડી દેશે તો એને કંઈ દુઃખ થવાનું નથી. જો આનંદકાલથી હું સાથે છે, મારે મૈત્રી છોડી દઈશ તો એને કેટલું દુઃખ થશે? એ તો જડ છે કર્મ, એને ક્યાં દુઃખ છે? એટલે કહે છે કર્મની મૈત્રી તોડવા, પહેલાં કર્મ સાથે સંવાદ હતો, હવે આ જીવને ખબર પડી, બધું યાદ આવે છે, એટલે હવે સત્પુરુષ સાથે વાત કરવા માંડ્યો. કર્મની મૈત્રી તોડવા ગુરુ રાજજી રે, ખરે આપનું ચરણ શરણ મને કેમ વિસરે રે. સમાધિ મરણ કરશું હવે ગુરુ રાજજી રે, હજી લઈશું ભવનો પાર મને કેમ વિસરે રે. તે ભવે અથવા ભાવિ વાત થોડા કાળે પણ સ્વસ્વરૂપને વિશે સ્થિતિ કરે. 692મો પત્ર. આ ભાવ સાથે દેહ જોડે તો. એટલે આ ચર્માવર્ત, આ પૂતગલ પરાવર્તન અને આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ ગ્રંથિ ભેદ થશે તો જીવ 5મી દ્રષ્ટિમાં આવશે. અવસરે હવે આપણે આગલી દ્રષ્ટિઓ જોશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.